नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पर आप सौનું ફરી એકવાર સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12ની અંદર ટેક્સ્ટ બુકની અંદર જે પ્રથમ યુનિટ જે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો, એ વિશે આપણે અભ્યાસ કરીશું। ઇન્સ્ટોલનો મતલબ થાય છે પ્રસ્થાપિત કરવું। આ જીવનની અંદર, મનુષ્ય જીવનની અંદર વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે અને જન્મ મરણની જંજાળમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ એવો સરસ મજાનો પાઠ ભણાવતો આ યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ। અને આપણા ગ્રંથોમાં લખાયેલું છે, જો તમે બધા પ્રત્યે પ્રેમ ભાવના રાખશો તો તમારા હૃદયની અંદર તમે પ્રભુને પ્રસ્થાપિત કરી શકશો। અને એટલા જ માટે અહીંયા તમને પૂછ્યું છે કેન યુ ઇન્સ્ટોલ લવ, પરંતુ આપણે પ્રેમને પ્રસ્થાપિત ક્યારે કરી શકીએ? જો બધા પ્રત્યે એક સરખી પ્રેમ ભાવના હોય તો આપણે પ્રેમને પ્રસ્થાપિત કરી શકીએ। કેટલાક અઘરા શબ્દો અહીંયા આપણને આપેલા છે, એના પર એકવાર નજર મારી લઈએ, જેથી પાઠનું ગુજરાતી કરતી વખતે આપણને તકલીફ ન પડે, તમે સારી રીતે સમજી શકો એટલા માટે એ કેટલાક એવા શબ્દો જે છે કે જે કમ્પ્યુટરની ભાષામાં આપણને આપેલા છે, બરાબર છે। અહીંયા આપેલા છે પાસ્ટ હર્ટ। પાસ્ટ હર્ટનો મતલબ થાય છે હર્ટ ઇન ધ પાસ્ટ, હર્ટ ઇન ધ પાસ્ટ। ભૂતકાળમાં તમે કોઈ જગ્યાએ તમને દુઃખ દર્દ થયું હોય એનો મતલબ છે પાસ્ટ હર્ટ। બીજો શબ્દ આપેલો છે અહીંયા લો એસ્ટીમ, એનો મતલબ લેસ રિસ્પેક્ટ ફોર, લેસ રિસ્પેક્ટ એટલે કોઈના પ્રત્યે ઓછો આદર ભાવ હોય એને આપણે લો એસ્ટીમ કહીશું। ત્યારબાદ શબ્દ આપેલો છે આપણને ગ્રજ એક્સ। ગ્રજ એક્સનો મતલબ છે બિટરનેસ, કડવાશ। આપણા મનની અંદર કોઈના માટે કડવાશ હોય તો આપણે એના માટે શબ્દ આપણને ઉપયોગ કર્યો છે ગ્રજ એક્સ એટલે કડવાશ। ત્યાર પછી આપણને શબ્દ બીજો આપેલો છે રિસેન્ટમેન્ટ એક્સ। રિસેન્ટમેન્ટ એક્સનો મતલબ થાય છે ડિસલાઇક। રિસેન્ટમેન્ટ એક્સનો મતલબ થાય છે ડિસલાઇક। ડિસલાઇક એટલે કોઈને આપણે અણગમો, કોઈના માટે અણગમો હોય તો એને આપણે શું કહીશું? રિસેન્ટમેન્ટ, બરાબર છે, એટલે ઓછું અણ। અને એ ઉપરાંત અહીંયા આપણને બીજો શબ્દ આપેલો છે હાઈ એસ્ટીમ। હાઈ એસ્ટીમનો મતલબ છે ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ, કોઈના માટે પૂરતો આદર ભાવ, બરાબર છે। ફરી એકવાર ઝડપથી આપણે, હું અંડરલાઈન નથી કરતો, ઝડપથી તમને શબ્દો કહી દઉં છું એટલે યાદ રાખજો। પાસ્ટ હર્ટનો મતલબ છે હર્ટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં ક્યાંક તમને દુઃખ દર્દ થયું હોય એના માટે શબ્દો આપણે પાસ્ટ હર્ટ। લો એસ્ટીમનો મતલબ થાય છે લેસ રિસ્પેક્ટ ફોર, કોઈના માટે ઓછો આદર ભાવ હોય એના માટે છે લો એસ્ટીમ। ગ્રજ એક્સનું સિમિલર વર્ડ છે બિટરનેસ એટલે કડવાશ, કોઈના માટે આપણા મનની અંદર કડવાશ રહેલી હોય એના માટે શબ્દો આપણે ગ્રજ એક્સ। રિસેન્ટમેન્ટ એક્સ ડિસલાઇસ, અણગમો। હાઈ એસ્ટીમ એટલે ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ, હાઈ એસ્ટીમ મતલબ થાય ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ એટલે કોઈના માટે પૂરતો આદર ભાવ હોય એના માટેની વાત છે, બરાબર છે। જીવનની અંદર આપણે ક્યાંક કોઈની વચ્ચે ક્યાંક આપણે બધા જ કંઈ સાધુ સંત નથી, કોઈ મહાત્મા નથી, પરંતુ ક્યાંક આપણે કોઈના માટે ક્યાંક વેરભાવ હોય, વેરવૃત્તિ હોય, અણગમો હોય, કોઈ ગમતા હોય, ના ગમતા હોય, પરંતુ અહીંયા આપણને પાઠમાં શીખવાડવામાં આવ્યું છે કે આ બધું જ ભૂલી જાઓ અને બધા જ માટે સમાન પ્રેમ ભાવ રાખો, બધા જ માટે સમાન આદર ભાવ રાખો, તો તમે આ પ્રેમને પ્રસ્થાપિત કરી શકશો। બાકી એમ પ્રેમ પ્રસ્થાપિત થતો નથી। આપણે શરૂઆત કરી અને ગુજરાતીથી ફરી એકવાર ધ્યાન આપજો, ટૂંકા જ્યાં પ્રશ્નો નીકળતા હશે એ ત્યાં હું તમને કહેતો જઈશ। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક ધ કસ્ટમર કેન યુ ઇન્સ્ટોલ લવ। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ ગ્રાહકને પૂછ્યું, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર સેડ યસ આઈ કેન ડુ ઇટ। કસ્ટમરે
ગ્રાહકે જવાબ આપ્યો કે હા હું તેમ કરી શકું તેમ છું, એટલે કે પ્રેમને પ્રસ્થાપિત કરી શકું તેમ છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું કંઈ તકનિકી જ્ઞાતા નથી, ટેકનિકલી કોઈ જ્ઞાતા નથી, માસ્ટર નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ લવ નાવ. પરંતુ હું માનું છું, વિચારું છું ત્યાં સુધી હું પ્રેમને પ્રસ્થાપિત કરી શકું તેમ છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલાં એ માટે શું કરવું જોઈએ? કસ્ટમરે રિપ્રેઝેન્ટેટિવને પૂછ્યું. અહીંયા આપણે એક નાનકડો ટૂંકો પ્રશ્ન પૂછી શકીએ શરૂઆતના પેરેગ્રાફ પરથી. આટલી લાઈન તમને આપેલી હોય એના પર પહેલો જ પ્રશ્ન આપણે પૂછી શકીએ. વોટ ડઝ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક ધ કસ્ટમર? તો એનો જવાબ છે ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક ધ કસ્ટમર કેન યુ ઇન્સ્ટોલ લવ? ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ said the first step is to open your heart. એના માટે સૌ પ્રથમ તમારે પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે તમારે તમારા હૃદયને પહેલાં તો ખોલવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેન? તમારું હૃદયનું સ્થાન ક્યાં છે એ તમે શોધી કાઢ્યું છે? કસ્ટમર સેડ યસ આઈ હેવ. ગ્રાહકે કહ્યું કે હા મેં શોધ્યું છે. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. પરંતુ હાલમાં એમાં કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? અને પ્રોગ્રામ જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે આ પ્રેમને પ્રસ્થાપિત કરવો યોગ્ય છે, એટલે કરી શકાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેડમ કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? કસ્ટમર સેડ લેટ મી સી. ચાલો મને જોવા દો. આઈ હેવ પાસવર્ડ એક્સ, લો એસ્ટીમ એક્સ, ગ્રજ એક્સ એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. ગ્રાહકે જણાવ્યું ચાલો મને જોવા દો અને હું જોઈ શકું છું ત્યાં સુધી એમાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. પાસ્ટ એક્સ, મેં તમને કહ્યું પાસ્ટ એક્સનો મતલબ હર્ડ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં ક્યાંક તમને દુઃખ દર્દ થયા હોય. લો એસ્ટીમ એક્સ એટલે કોઈના માટે ઓછો આદરભાવ હોય, લેસ રિસ્પેક્ટ. ગ્રજ એક્સનો મતલબ છે બિટરનેસ, કડવાશ. એન્ડ resentment.com એટલે અણગમો. આટલા બધા પ્રોગ્રામ એમાં ચાલી રહ્યા છે. ચલો આના પર એક બીજો પ્રશ્ન તને પૂછી શકાય. વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ? વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ? એમાં તમને લાઈન આપેલી છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ to open your heart. The first step is to open your heart to install love. કે પ્રેમને પ્રસ્થાપિત કરવા માટેનું પ્રથમ પગથિયું કયું છે? તો પ્રથમ પગથિયું કયું છે? ટુ ઓપન યોર હાર્ટ. તમારે તમારા હૃદયને ખોલવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને પૂછે, what programs are running in the customer's heart? What programs are running in the customer's heart? કસ્ટમરના હૃદયની અંદર કયા પ્રોગ્રામ ચાલી રહ્યા હતા? તો પ્રોગ્રામ કયા છે? પાસ્ટ એક્સ, લો એસ્ટીમ એક્સ, ગ્રજ એક્સ and resentment.com running right now. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ અટેક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું
નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા નથી મેડમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ જ્યારે પ્રસ્થાપિત થશે એટલે પાસ્ટ હર્ટ એક્સને એ આપોઆપ એ ઇરેઝ કરી નાખશે, એટલે ભૂસી નાખશે. એન્ડ ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી, અને તમારી કાયમી સ્મૃતિમાં લવ જે છે એ તમારી કાયમી સ્મૃતિમાં એ રહી જશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. ડિસ્ટર્બ, વિક્ષેપ. પરંતુ યાદ રાખજો, એ બીજા કોઈ પ્રોગ્રામમાં વિક્ષેપ ઊભો નહીં કરે, બીજા કોઈ પ્રોગ્રામમાં એ વિક્ષેપ ઊભો કરશે નહીં. લવ વિલ eventually overwrite low esteem x with a module of its own called high esteem x. Eventually અંતે છેવટે, ફાઇનલી. ઇવેન્ચ્યુઅલી મતલબ શું થશે? છેવટે, અંતે. અને લવ will eventually overwrite low esteem with a module of its own, called high esteem. Module of its own, પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી. લવ શું કરશે? લવ એ પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી લો એસ્ટીમની ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે. લો એસ્ટીમ એક્સની ઉપર લવ શું કરશે? હાઈ એસ્ટીમ એક્સ લખી નાખશે. કહેવાનો મતલબ શું છે? લો એસ્ટીમ ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે. મતલબ માનો કે તમારે કોઈના પ્રત્યે ઓછો આદર ભાવ હોય, કોઈના પ્રત્યે ઓછો આદર ભાવ હોય, તો લવ જ્યારે પ્રસ્થાપિત થશે એટલે એના માટે તમારામાં આપોઆપ જે રિસ્પેક્ટ હોવો જોઈએ, પર્યાપ્ત પૂરતો જે આદરભાવ હોવો જોઈએ એ પ્રસ્થાપિત થઈ જશે. બરાબર છે? હવેથી આગળ વધીએ. However, you have to complete turn off grudgex and resentment.com. પરંતુ તેમ છતાંય તમારે grudgex and resentment.com તમારે સંપૂર્ણપણે અને ટર્ન ઓફ એટલે ભૂસી નાખવું, દૂર કરવું. તમારે grudgex તથા resentment.com સંપૂર્ણપણે ટર્ન ઓફ એટલે બંધ કરી દેવા, સંપૂર્ણપણે બંધ કરવા પડશે. Those programs prevent love from being properly installed. કારણ કે આ જે પ્રોગ્રામ્સ જે છે, કયા પ્રોગ્રામ? grudgex અને resentment.com જે છે એ પ્રોગ્રામ પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત થવા દેશે નહીં. કેન યુ ટચ those off man? કેન યુ ટર્ન those off man? શું તમે મહેરબાની કરીને એને બંધ કરી દેશો? ગ્રાહક સેવા પ્રતિનિધિએ પૂછ્યું. કસ્ટમર સેડ, આઈ ડોન્ટ નો how to turn them off. કસ્ટમરે પૂછ્યું, જો કે મને બંધ કરતા આવડતું નથી. કેન યુ ટેલ મી હાઉ? તમને જણાવશો કે કેવી રીતે બંધ કરી શકાય? ઉપરનો જે પેરેગ્રાફ છે એના પરથી આપણને બીજા કયા કયા પ્રશ્નો પૂછી શકે, તો એના માટે આપણે પ્રશ્ન લઈએ. Who will automatically erase past hurt? So love will automatically erase past hurt. Love will automatically erase past hurt. ત્યારબાદ બીજા આપણને પ્રશ્ન પૂછે, તો એના માટે આપણે જે grudgex અને resentment.com જોયું એના પર આપણે પ્રશ્નો જોઈ લઈએ. What is compulsory to turn off for the customer? What is compulsory to turn off for the customer?
કસ્ટમર માટે ફરજિયાતપણે બંધ કરવા જેવા પ્રોગ્રામ કયા છે? વોટ પ્રોગ્રામ્સ આર કમ્પલસરી ટુ ટર્ન ઓફ ફોર ધ કસ્ટમર? કયા પ્રોગ્રામને કમ્પલસરી ફરજિયાતપણે ડિલીટ કરવા ટર્ન ઓફ કરવી પડે તેમ છે? તો grudgex and resentment.com is necessary or completely turn off for the customers. બીજો પ્રશ્ન એવું પૂછે એના માટે, why is it necessary? યાદ રાખજો, why is it necessary to turn off grudgex and resentment.com? Why is it necessary to turn off grudgex and resentment.com? So it is necessary to turn off grudgex and resentment.com because those programs prevent love from being properly installed. કારણ કે આ પ્રોગ્રામ જે છે એ પ્રેમને પૂરેપૂરા પ્રસ્થાપિત થવા દેતા નથી.